જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો કેમ છો બધા? મજામાં? તો તમારું બધાને સ્વાગત છે મસ્ત એક ધમાકેદાર વ્લોગમાં। તો આજે આપણે વ્લોગ ચાલુ કરી છે ઓરમાંથી નાહી ધોઈને રેડી થઈ અને બધા દર્શન કરી લ્યો ભગવાનના। તો જય માતાજી। અને આજે આપણે રેડી થઈને જવાનું છે। આજે આપણે સુરતની મેન બજારને એક્સપ્લોર કરવાની છે અને થોડી ઘણી ખરીદી કરવાની છે। તો એ કરતા આવીએ અને તમને બધાને પણ દેખાડીએ કે સુરતમાં કેવી બજારો છે। જેટલો ટાઈમ મળશે ને એટલું તમને દેખાડશું। બરોડા માર્કેટ છે, પછી ઘણી બધી નામ નથી યાદ, મમ્મીને ખબર હે। અને આપણે એક ક્રિએટરના ઘરે પણ જવાનું છે। તો કેટલા દિવસથી અમે ખાલી એમનો મેસેજમાં ફોનમાં વાત કરતા હતા અને તમને ખબર જ છે કે આપણે જાનવીબેન આગળના વ્લોગમાં મળ્યા હતા, એના જોડે પણ મજા આવી હતી। આપણી સાઈડ જેટલા ક્રિએટર જેવા છે ને બસ આ બાજુ એવા જ છે, એના જોડે આપણે ઘર જેવું જ થઈ જાય, એકદમ મજા જ આવી જાય। સારું હાલો તો वीडियो कंटिन्यू रह। बोतलों थैली ले ली और यहाँ पे ताला लग रहा है और मेरी माँ को आने का मन बिल्कुल भी नहीं कर रहा है क्योंकि बहुत ही धूप है। व्यू बाकी केम आवे कंटाळो आवे नहीं, पर मने तो मजा आवे रखड़वानी। तने मजा आवे ने हमने मजा ना आवे। ए मम्मी ने मजा ना आवे, कई वांधो नहीं, हालो बेसी गया रिक्शा में। ट्राफिक जो तमे केम के ऊपरनो ब्रिज तापीनो जे ने बंध है એટલા માટે આ રસ્તેથી જવું પડે, પણ અહીંયા ટ્રાફિક એટલી બધી હોય ને આપણે જવાના કામરેજથી બીજા રિક્ષા ડાયરેક્ટ પકડવાના છે, ડાયરેક્ટ બરોડાના। રેડી ને મમ્મી? કેમ કે ડાયરેક્ટ અહીંથી અમારા ઘરેથી ડાયરેક્ટ બરોડાને જતા અલગ અલગ રિક્ષા ફેરવવા પડે, કંઈ વાંધો નહીં। ત્યાંથી 20 વાળા રિક્ષામાં જાવ ना बंदा 200 रुपया रोगन देवा સમજ લો, 200 રૂપિયા દેવા પડે સ્પેશિયલ। तो जो આપણે પહોંચી ગયા છે બરોડા માર્કેટમાં, અહીંથી આખી બરોડા માર્કેટ ચાલુ થાય છે। અહીં આપણે વાઇટ જોઈએ આપણા ફ્રેન્ડને, તમને કહું ને કે ક્રિએટર છે એને તો એની વાઇટ જોઈએ મમ્મી અમે બે। તડકો ઓછો થઈ ગયો કે નહીં? तड़को थोड़ो ओछो હવે જોઈએ અંદર આ બાજુ અંદર બરોડા માર્કેટમાં જઈએ કે હવે જોઈતા બધે જઈએ કે ખબર નથી। ત્યાં આવે પછી જમીને નીકળ્યું, ક્યાં જમવા જવાના એ બધું કંઈ ખબર નથી। આગળ તમે બન્યા देख रहे हैं आप गर्मी कितनी है और ये देख सूरत से आया हूं होय तड़को तो केम छो बदा मोटा क्रिएटर है यार। मोटा कैसे मोटा बोलो तो मोटा हैं मोटा लगी से तो मोटा જ લાગો ને યાર। અમે કેટલા દિવસથી ખાલી ફોનમાં મેસેજમાં વાત કરતા હતા ને આજે ફાઇનલી અમે મળી ગયા એ બરોડા માર્કેટમાં અને ઈ તડકાના મેળા। અત્યારે હવે એને કંઈક જમી લઈએ ને પછી આગળ આપણે રખડીએ। આજે આખો દિવસ આના ભેરું જ રખડવાનું છે અને આ બ્લોગ ઉતારે તમે કદાચ ઓળખતા હશો ભાવુબેન હે ને તમારા ચેનલનું નામ ભાવ વાકેલા। તો સબસ્ક્રાઈબ કરતા આવજો। અત્યારે ગરમી બહુ થઈ છે ને એટલે મમ્મીને કંઈક ઠંડુ પાઈ દઈએ ને તો જમાડી દઈએ, પછી કંઈ વાંધો ના આવે ને વળી કંઈ મને માથું દુખે છે, ચક્કર આવે છે। ક્યું મેડમ જી ખબર નથી કે એરિયો કયો છે, પણ એટલી બધી ગરમી થાય છે ને ભાવુબેન કે હમણાં લઈને જ જતા। બોલો એરિયો હા એરિયો જય દ્વારકાધીશ ભાઈ। હો એકદમ તમને મળીને એકદમ આનંદ થયો। હો એકદમ। અરે આ બધા ક્રિએટરની ફેમિલી અમારે કેવી હોય ખબર? આમ એ પહેલી વાર જ્યારે મળીએ ને ત્યારે એવું લાગે ઘર જેવું જ છે। અમે ભલે ને પેલા વર્ષોથી મળતા હોય એવું લાગે નહીં ભાવુબેન? હા મજા આવે છે, મજા આવે। હા કેમ કે આમ લાગે જ નહીં કે પહેલી વાર મળ્યા એવું ન લાગે। હા કઈ નહીં, હાલો હવે અમે જમવા જઈએ, જમીને પછી કંઈક આગળ પ્લાન કરશું। આપણે આવી ગયા ભાવુબેનના ઘરે, અહીંયા જમી અને પછી જવાનું છે આપણે થોડીક શોપિંગ કરવા અને જવાનું આજ ખેરે ચોઈટા બજાર જોવા, ખાલી એક્સપ્લોર કરવાનું છે। અને ત્યાં જો એનું મસ્ત ફળ્યું એકદમ મોટું છે અને અહીંયા એવો નાનો એવો રૂમ છે અને બેનને અમે તેડી આવ્યા સ્કૂલેથી ને કા બેન? હજી અમાર જમવાનું બાકી છે। કેટલા વાગ્યા ખબર છે? વાગી ગયા છે પૂરેપૂરા 2:30 વાગી ગયા। ઓ ભાઈ સાહેબ અત્યારે ભાવુબેન અમને ભૂખા રાખ્યા। બોલો બહુ કે અરે પેલા અને એમાં શું થયું ખબર? પેલા ઓર્ડર કર્યો બરાબર, તો ઓર્ડર કર્યો પણ એ ભાઈને ઘર ના મળ્યું। બોલો એ ગલીમાં છે પણ છતાંય મળી જાય, પણ એને મળ્યું ને એટલે કંટાળીને ભાઈ વયા ગયા। સેમ શેરી 4-5 શેરી છે ને,
સેમ ટુ સેમ એવા જ મકાન ને બધું એટલે ના મળ્યું, પણ હવે અત્યારે ભાઈ લઈને આવે છે અત્યારે. તો તાર ભાऊ બેન પાસે રોટલી કરાવીએ. રોટલી હા ઈ વિચાર છે હવે, એટલે ખાવામાં અમને કેટલા વાગે એમ નક્કી હું તો નહીં. બનાવવા માંગતી હતી, મેં કીધું હાલો ને બનાવવા માટે આવે ને તો રોટલી લોટ બાંધી બનાવવા. હું ભાऊ બેન હે ને અને બેન ને તેડવા ગયા હતા સ્કૂલે, એટલે મમ્મી અહીંયા આરામ કરતા હતા. સારું હાલો બીજું હું જે આગળ પ્લાન બને ઈ પછી જમી લઈએ ને પછી જાઉં અમે બહાર. તો જો હવે જમી લીધું હે ને હવે અમે બધા નીકળી જઈએ ચોઈટા બજાર, કેમ કે હવે ઘણું બધું મોડું થાય છે ને હવે ડાયરેક્ટ રસ્તામાં તમે સિનેમેટિક સીન બધા જોજો. હા જીકો લિપસ્ટિક કઈ રીતે? વાહ સરસ. હે નવી લીધી? વાહ. આ ભાऊ બેનની છોકરી અમે સ્કૂલેથી ને લેતા આવ્યા હે. સારું હાલો તો જમવાનું એકદમ મસ્ત હતું, મજા આવી ગઈ. મોડું થયું પણ મજા આવી ગઈ. હાલો તો જો પહોંચી ગયા આપણે ચોઈટા બજાર, અને ભાઈ એને આપણે ઓલા બુક કરી દીધી હતી એટલે ડાયરેક્ટ અહીંયા આવી ગયા હે. અને ભાऊ બેને ક્લિપ વચ્ચે લઈ લીધી હતી, એની ચેનલમાં જઈને જોઈ આવજો. હજી હાલીને થોડુંક આગળ જવાનું છે, 200-300 મીટર જેટલું હાલવાનું છે. પછી ત્યાં જઈને તમને દેખાડીએ કે કેવી ચોઈટા બજાર હા એ કેવી છે. બરાડા માર્કેટ ઓલરેડી આપણે બધા જોઈ જ છે. અહીંયા હું પહેલી વાર આવી. તમે તો ઘણી વખત એ તો અહીંયા જઈએ યાર એકચ્યુઅલીમાં, એટલે ઘણી વખત આવ્યા હોય ને. હવે જોઈએ આપણે કે બરોડા માર્કેટમાં કપડાં સસ્તા મળે કે ચોટા બજારમાં મળે, અને તમે બધા કન્ટિન્યુ રહી જાઓ. ચોટા બજાર એન્ટ્રી ગેટ બૂટ લઈ દે, બૂટ લઈ દે બૂટ. હા મોજ કરે એમ. વાહ ભાવ બેન આવી મમ્મી હોવી જોઈએ, મોજ કર. અહીંયા બાકી જાઓ કલેક્શન બૂટનું લઈ લો પાક્કું. હાલો ભાઈ મોંઘામાં મોંઘી બૂટ આપો. હાલો ને પછી વિચારીએ લઈ દઉં. શું વિચારે? નવરાત્રી હમણાં ઓલરેડી આવે છે. આ તો જો મસ્ત. બાકી જો બ્લાઉઝ કેવા મસ્ત છે શીતલ, શું વિચાર છે? લેવાનો વિચાર છે, પણ હવે નવરાત્રીમાં રમતા આવડવું જોઈએ એના માટે, પણ એ જરાય નથી આવડતું, એટલે પેલા શીખી લઈને પછી લેવા પાછા આવી. બજારની અંદર પહેલો ખર્ચો 20 રૂપિયાનો કેરો યા વીંટીનો. જો નસીબ એમ કે સારા છે કે 20 રૂપિયાની અંગૂઠી મળી. અહીંયા બાકી જવું તો વાહ આ બાકી કેમ હે ગજબ ને. પણ આપણે ક્યાંય પહેરી નહીં, શું કરું મમ્મી? આપણે ક્યારે પહેરશું આવા લઈને? કેટલા મસ્ત હે. બાકી અહીંયા ખાલી એટલી બધી મસ્ત કટલેરીની વસ્તુ મળે નહીં, મેં ખાસ કરીને ઝુમકા. ભાઉ બેન એક વસ્તુ લઈ દે તમને. મને આખી તો મોટી સ્કૂટી તો ના તમે છોડાવી દો બરાબર? ઓકે વાહ વાહ લઈ દો ને. એ તો કહું એ ભાઈ ખાલી શાંતિથી વિડીયો કઈ ઉતારો ન દેતા. બોલો એને નવી એક છોડાવી લીધી હે મમ્મી. તું એક ભાઈ હાટું છોડાવી દે, દેવરાજ હાટું. વાહ બિંદુને લઈ દઈએ. દેવરાજ તો ઠીક, બિંદુને પિંક કલરની નાની સ્કૂટી લઈ દઈએ, કેમ કે રિયલની તમે છોડાવી ના શકીએ. અહીંયા ફોન કાઢવા જેટલી જગ્યા નથી, એટલી બધી ટ્રાફિક છે બોલો. અને જો અહીંયા ઢીંગલી માટે કપડાં લે છે ભાઉ બેન. મેં તો ખાલી હજી 2 ટી-શર્ટ જ લીધા છે. હવે જોવાય આગળ બિંદુ નિશા માટે હજી કપડાં લેવાના છે એકદમ. મમ્મી બંગાળીઓ લે છે જો. હાલો તો જાઓ આપણા બેનની સ્કૂટી લઈને જઈ હે બરોડામાં, કેમ કે ચોટા બજારમાં કપડાનું એટલું બધું ખાસ કલેક્શન નથી, પણ એમાં જ્વેલરી બધી બહુ મસ્ત મળે છે. આપણે એમાં કંઈ ઇન્ટરેસ્ટ છે ને કપડાં સિવાય, એટલે અમે બધા રિક્ષામાં પાછા ભરાઈને જઈએ છે બરોડામાં. છોટામાં છે ને મેકઅપનું વધારે. હા મેકઅપનું વધારે એ બાકી એકદમ જોરદાર. અને ઓવરસાઇઝના ટી-શર્ટ તો ભાઈ ગજબ ના મળે, અને પૈસા જોઈએ ખાલી. કઈ વાંધો ને. હાલો તો નીકળીએ હવે આપણે બરોડા માર્કેટ. બરોડાની અત્યારની ટ્રાફિક જોઉં તમે મમ્મી. આપણે અત્યારે હતી નહીં સાંજની ટ્રાફિક બહુ હોય ભાઈ સાહેબ. અત્યારે આને ફોન આમ કરીને કાઢવાના દે, એટલે થોડીક ક્લિપ લઈશું. અહીંયા બાકી કપડાં મસ્ત જડે બરોડામાં, અને બાકી બીજું બધું જતું એ જોઈતા બજારમાં. બધા ફોનમાં બેઠા હે, અને બિંદુને નિશાની મેં ફાઇનલી શોપિંગ કરી લીધી હે. મહા મહેનતની વાત, કેમ કે એને જેવા ગમે ને એવા અહીંયા મળતા નથી. મારી સાઈઝ ના મળે, એની નાની સાઈઝ તો માન મળે. કેમ ભાઉ બેન? માન મળી ગયા હે. અહીંયા પેક થાય છે. જો આ નિશાના છે ને એક બીજી જોડી પેક થાય છે. વાંધો નહીં, મળી તો ગયા હે, સારા મળી ગયા હે.
એને મમ્મી લઈ દે પણ મને તો લઈ જ નથી દેતી પે મારે કરવાનું બેનું હાટું થાય એને બહુ અન્યાય બહુ કર્યો મમ્મી મને તો એક લઈ દે તો તને કોઈ નથી હાલો ને બિલ પે કરી દે છતાં જો વધશે પૈસા તો લઈ લે તો જો આપણે બરોડા માર્કેટને બહાર આવી ગયા ને કમ્પ્લીટલી બધું લેવાઈ ગયું હે ને બાઉબેન હવે આપણે ખાવાની છે પાણીપુરી બધાની ફેવરેટ હોય મારી ફેવરેટ છે રગડાપુરી પાણીપુરી નથી તો બાઉબેન એક કટકો મારી લે અને ખાઈ નાખી પાણીપુરી અને પછી જવાનું છે આપણે ઘરે કેમ કે મમ્મી એકદમ થાકી ગયા જો આ પકડો એ પાણીપુરી ના ખાવાના જો આ બધું હે પાણીપુરી ના ખાવી તો આ બધું પકડવું પડે હલો તો જો હવે હે ને બધી શોપિંગ થઈ ગયા પપ્પા માટે કપડાની જોડી લઈ લીધી હે કેમ કે પપ્પા કોઈ દિવસ લે ને અને એને ખબર નહીં કેવા પસંદ હોય ને અત્યાર સુધી 2 કલાક સુધી વિડીયો કોલમાં વાત કરતા હતા પણ માન એને ગઈમાં તો કે નથી પણ મેં ઘરે લઈ દીધા ઘરે જઈને પહેરે કે ના પહેરે કે ખબર નથી અને સામાન જો એટલું બધું હે ને તો હવે એકદમ થાકી ગયા હે કપડાને એવું કે હે નહીં પણ બીજું બધું વધારે થઈ ગયું હે હવે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ કેમ કે રિક્ષા માન મળશે ને અંધારું એકદમ થઈ ગયું હવે ઓકે તો જો કામરેજ પહોંચાવ્યા હે હું મમ્મી બે રિક્ષામાં બાકી જેમ બેઠા છે ભરોસો નથી જિંદગી તો કઈ વાંધો ના પડે જ નહીં પાવે તો જો ફાઇનલી પહોંચી ગયા હે આપણે ઘરે અને થાકી ગયા હે ફૂલ અને જમવાનું બનાવવાનું પહેલાં કંઈ પ્લાન હતો નહીં કેમ કે પપ્પાને દેવરાજ હજી મોડાવાના હતા પણ અત્યારે ફોન આવ્યો કે હવે અમે આવી જાઉં ઘરે આવીને જમ્યું એટલે હવે જમવાનું બનાવવાનું છે કંઈ વાંધો નહીં બનાવી નાખીએ બીજું હું હોય મમ્મીએ શાક વઘારી દીધું હે અને બપોર સવારની ભાખરી ઓલરેડી ઘણી બધી પડી છે તો થોડીક રોટલી કરી નાખીએ પપ્પા જેટલી ખાવાનું બનાવવાનું નથી હડપ થતી પણ થઈ કે એવા ભાવે બનાવવું પડે 10 વાગ્યા અત્યારે 10 વાગ્યા અત્યારે કેટલા 10 તમને વિશ્વાસ ના આવતો ને હું તમને ફોનમાં દેખાડું ફૂલ થાકી જાય એટલે ગજબના કેમ કે ક્યાંક બહાર જઈને થાકી જાય પણ આજે આખો દિવસ રખડતા હતા ને એટલે જો છે ને 10 વાગી ગયા કઈ વાંધો નહીં તો અહીંયા વ્લોગને આપણે કરી દઈએ એન્ડ મળીશું પાછા ધમાકેદાર વ્લોગમાં વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરતા જાજો અને જય દ્વારકાધીશ.